આ સાત ગાંઠો કઈ? તો કે સાત વાસ એટલે વાસનાઓ, અને વાસનાની આપણા જીવનમાં રહેલી સાત ગાંઠો છે. એમાં પહેલી ગાંઠ એટલે દાંપત્ય ભાવ, આ પત્ની મારી અને આ પતિ મારો, એના પ્રત્યેની જે આસક્તિ છે. 70 વર્ષના ને 80 વર્ષના થાય તો બીજી કોઈ માયા ન હોય, પણ એક માયા હોય, પત્નીને પતિની ને પતિને પત્નીની. હું જઈશ તો એનું શું થશે, હું જઈશ તો એનું શું થશે, આ હું જઈશ તો એનું શું થશે, આ જે ભાવ છે એ વાસનાની ગાંઠ, એનું શું થશે એ પકડી રાખે છે. પહેલી ગાંઠ એ દાંપત્ય ભાવ. બીજી ગાંઠ એટલે ઘરનો મોહ. આટલું બધું મેં મહેનત કરી કરીને વસાવ્યું, આને છોડીને જવાનું? બીજા જન્મમાં કોણ જાણે આ મળશે કે નહીં મળે. ઘરનો મોહ. ત્રીજું શરીર. આવું સુંદર શરીર બીજું મળશે કે નહીં મળે. ચોથું જમીન. આટલી બધી જમીન, અને મારે છોડીને જવાનું. પાંચમું પુત્ર પુત્રી, દીકરા વહુ, આ બધાનો મોહ. માજીને એમ પૂછીએ કે માજી હવે? તો કે બસ આ દીકરી પરણી જાય એટલે છૂટ્યા, આ દીકરો પરણે એટલે છૂટ્યા. દીકરાને પરણાવ્યો એટલે કે બસ દીકરાને ઘેર પારણું ઝૂલે તો હું એને ઝુલાવીને જાઉં. દીકરાનું પારણું ઝુલાવવા પછી હવે માજી તો એમ કહે કે ના, પણ હવે દીકરા બિચારી વહુ આને મોટો કેમ કરશે, થોડો મોટો થઈ જાય એટલે જાઉં. મોટો થાય તો કે એને જનોઈ દઈને જાઉં, ને જનોઈ દીધી એટલે એમ કે હું હવે એને બિચારાને પરણાવીને જાઉં. પરણે એટલે કે એના ઘેર ઘોડીઓ બંધાય એટલે જાઉં. આ મોહ. પાંચમો આત્મમોહ, પોતાનો મોહ. મારું 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 મારું, આ શરીર મારું, આ હાથ. છઠ્ઠો વિત્ત મોહ, જે સંપત્તિ બેંકમાં બેલેન્સ ભર્યું હોય ને એનો મોહ. અને સૌથી મોટો મોહ એટલે અહમતા, હું. ઘણી વખત કોઈ વ્યક્તિ એમ કહેતો હોય ને કે મને અભિમાન નથી, મને અભિમાન નથી, આ કહેવું ને એ પણ એક અભિમાન છે. પધરામણી કરવા માટે આપણે જઈએ અને પધરામણી કરવા માટે ગયા હોય, પછી ત્યાં સોફો મળ્યો હોય તો એમ ના ના, આપણે સોફા ઉપર નહીં, આપણે નીચે ગાદી ઉપર જ બેસશું. અને પછી ઊભા થાય ને ત્યારે એના સેવકોને કે જોયું તે, હું હતો કે ગાદી ઉપર બેસી ગયો, હું હતો કે ગાદી ઉપર બેઠો. આ અભિમાન, અહમતા. આ સાત ગાંઠ જેની છૂટે ને એની હંમેશા મુક્તિ થાય. આ સાત ગાંઠો વાળી વાસના એ જ વાંસ.